આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની લેવો લેવો सूक्ष्मणा मार्गे जवानी जवानी हो सूक्ष्मणा मार्गे जवानी जवानी बोलावे सदे गुरु ज्ञानी हाली भरवाने पानी पानी बोलावे सदे गुरु ज्ञानी बोलावे सदे गुरु ज्ञानी वातो बतावी सानी सानी ने वातो बतावी सानी सानी ने बुलावे सदे गुरु ज्ञानी बुलावे सदे गुरु ज्ञानी बुलावे सदे गुरु हुनर करो हजार दुनिया की ज्यादा बड़े कर्म कोई दी कोई ने छोड़े नहीं अने भले होई भगवान कर्म कोई दी
ના ઈ પીપળે એ ઓલા ભીલે લઈ લીધા એ ઓલા ભીલે લઈ લીધા આશીષભાઈ ને આશીષભાઈ ચોવટિયા આ ઓર્ગોનિક ખરેખર બાપુ ગૌરવ લેવા જેવું છે તમારા સમાજનું એક ઘરેણું છે ભાઈ જોકે ઘરેણું છે પણ અમને સુરતથી લાંબા કરશે એવું લાગે એ આવ્યા તારના મને કહે છે એક ભાઈ ગાડી નંબર છે T10 GJS 4020 નડે છે નડવાનું બંધ કરો બાપા એક GJ13 JR 4020 આ ગાડી હટાવવાની છે રઘુભાઈ હરિભાઈ ચોવટિયા નડાળા 3 દિવસના વરિયાળી સરબતના દાતા 11,000 રૂપિયા રોકડા ધન્યવાદ ધન્યવાદ જોરદાર તાળીઓથી બતાવેલી ભાઈ ખરેખર આવા દાતાર તો અહીંયા જ જોવા મળ્યા અમારે અહીંયા 100 રૂપિયા નથી કોઈ દેતું જો કે એવું કહેવાય નહીં ને કે મને એમ થાય કે આટલા બધા દે છે ધ્યાને દેતા જ હોય તે ખોટા તો ન જ હોય આટલા માણસ વચ્ચે ખોટું નામ ન હોય પણ ખરેખર બાપુ દિલથી સલામ કરું છું ભગવાને આપ્યું પ્રમાણ છે અને માં ભગવતી બાપુ આનું 4 ગણું કરીને તમને આપે એમાં કાંઈ ઘટે નહીં ખરેખર તમને વાપરતા આવડે છે ખરેખર ધન્યવાદ છે ભાઈ મહાપુરુષો કીધું કે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ આ તમે જે કંઈ આપ્યું છે ને આ જે કંઈ ભગીરથ કાર્ય કરો મને ભુવાજી કહેતા હતા અમારે આગળ વખતનો પ્રોગ્રામ હતો તે દિવસના કે અમે તમને અહીં લાવવા હાટું મતતા હતા પણ મેં કીધું માની મરજી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ન આવી શકાય અને આજ જે થયું એ મેં કીધું ઉજાગરો જે હોય તે કૌશલભાઈને ના ન પાડી ગયું મેં કીધું આજ માનો પ્રેરણા થઈ અને આ મારે આવવાનું થયું પણ આ જે કંઈ કર્મ કરો છો ને તમે આ અમને જે આવડે છે અમે કર્મ કરીએ છીએ તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે ને કે સાંભળતા જ નથી કોઈ કઈ આપણે વાત કરીએ કે એ તો સાંભળેલું છે બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે એટલે પછી તું કાં તો બોલ ને કાં બોલવા દે જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે આ ઉતર્યો આ સાંભળ્યું શું સાંભળ્યું છે આ કાને સાંભળવાનું આ કાને કાઢે એક પહેલાંના સમયમાં છે ને સારી મૂર્તિ હોય મોજડી બનાવે ભરતકામ કરે સારું કાંઈ કાર્ય હોય ને કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને એ 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો અને આમ બાપુ એક જ હરખી હો 3 મૂર્તિ ઊંચાઈ લંબાઈ વજન ડિઝાઇન કલર એક જ હરખી અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે એટલે કે આની કિંમત શું એટલે એને કીધું કે આના 10 રૂપિયા આના 100 રૂપિયા આના 1000 રૂપિયા દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો આમાં કંઈ ખબર પડતી હોય તો મફતના જ ખવડાવો છો ને અમને એમને કોક આમાં કંઈ ખબર પડે બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી તો કે આના 10 આના 100 આના 1000 કેમ એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા એ કે પૂછો તો હવે આમાં કંઈ ટપા પડ્યા એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે તું કે ને એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા કોક 100 વાળી જેવું થાય ગયો આ મૂર્તિ જ છે ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાલીઓથી બતાવેલું ધન્યવાદ 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 વાહ 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 ખરેખર ધન્યવાદ છે ભાઈ ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું ને કે આમાં બેઠા છે બાપુ આ નહીં પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી
તમે જુઓ એક મોઢા જેવું બીજાનું કોઈનું લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું? આ ફિગર બાપુ કોઈના એક નથી ફિગર. એ કલાકાર કેવો માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હળીએ સીડ્યા બધા.